મારી જેવી નજર ગઈ ત્યાં તો અહીંયા કાલના વ્લોગમાં તમે જોયું આમાં આજે હતા તુલસી વિવાહ. આપણે તો ભાઈ દૂરથી દર્શન કરી લીધા હતા. મારું નામ છે કેન, એટલે તમને આડો આવ્યો છે મારો વ્લોગ. જય શ્રી રામ ડાયરા. હાલો આજની આખી દિનચર્યા તમને 60 સેકન્ડમાં કહી દઉં. આ ઠેલી લઈને જવાનું તો આપણે દુકાને. હાલો રાહ થોડી જોવાની હોય. દુકાને ભાઈ એમને તો પુગાય નહીં, એટલે આપણે ગાડી લેવા વયા ગયા હતા. ગાડી તો દેખાઈ ગઈ છે, હવે ચાવી લઈ લેવી એટલી વાર. દાદા પાસેથી લઈ લીધી આપણે ચાવી, અને ઘરેથી ઉપાડી લીધી બે ઠેલી. એટલું કર્યા પછી હવે આપણે થઈ ગયા છીએ રેડી દુકાને જવા માટે. જેટલા આપણા નવા ભાઈબંધો જોવો છે તમે જોઈ લો ભાઈ, આપણી દુકાન છે. અહીંયા આપણું એક જ કામ હોય, બસ આટા ફેરા આશીર્વાદ. હવે આટા મારી મારીને આપણે કેટલા મારવા, એટલે આપણે શાંતિથી બેસી ગયા ખુરચીએ. માણસ સીધો ભૂખ તો લાગે, એટલે બપોરે વયા હતા આપણે જમવા. નવા ભાઈઓ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે માત્ર 5 જણાની જરૂર છે આપણે 800 સબસ્ક્રાઇબર. ઘરે એવો ત્યારે વાગ્યા હતા 2 જમી કરીને બેઠા, અને આપણે લઈ લીધું હાથમાં. એ વાત 2 નંબરની છે કે વરમાં આપણે એકવાર સાપુ હાથમાં લેવાનું હોય. વાગ્યા હતા 4 ને આપણે નીકળ્યા બહાર. આપણને થોડીક નાની ગેંગુ દેખાય. ખબર નહીં ભાઈને હું મજા આવતી હતી, પણ આનથી રમતો હું ગાડી લઈને આવ્યો દુકાને આવતી હતી ભાઈ. એક બોલ ઊભી તો રહી ગઈ છે, હવે થોડીક વાર ભી પડ છે. 2000 years later. હવે ધોવાના હતા વાસણ, એટલે આપણે ટૂંક છોડમાં બધા વાસણ ધોઈ લીધા. ગયા ઘરે ને ભાઈ આવું કાક બીનું તો હવે આ શું કહેવાય તો મને ખબર નથી. તમને ખબર હોય તો કમેન્ટમાં લખી દેજો. રાતે કરી મિત્ર સાથે મોજને સમય થઈ ગયો છે જવાનો. ખાલી 5 જણા બાકી છે, તો દબાઈ દેજો અમારા ભાઈ. કાલે હારું હાલો.